આટલી ખાંડ આપણે લીધી છે, તો આપણે આઈસ્ક્રીમ બનાવવાનું છે. તો આપણે એમાં પાણી એડ કરવાનું નથી અને એમનેમ જ આપણે ઓગળવા દઈશું. સરસ મજાની આપણે ખાંડ એકદમ પીગળી ગઈ છે સરસ. હવે આપણે દૂધ એડ કરીશું ધીમે ધીમે. ધીમે ધીમે નાખતું જવાનું ને એડ કરતું જવાનું છે. આવું થઈ જશે. આટલું રહ્યું જો ધીમે ધીમે સરસ મજાનું આમાં ઓગળતું જશે. આપણો દૂધનો કલર એકદમ સરસ મજાનો થઈ ગયો છે. આઈસ્ક્રીમ બની જશે મસ્તનું. આપણે બધું ખાંડ હતી બધી એકદમ પીગળી ગઈ, દૂધ સાથે ભળી ગઈ. હવે આપણે ધીમા જોઈ શકો છો સરસ મજાનું આપણું દૂધ એકદમ ઘટ બની ગયું છે. અને હવે આપણે એડ કરીશું બદામ. આપણે એકદમ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે થોડુંક મેંગો આઈસ્ક્રીમ કરશું. આ મેંગો લીધો છે એમાં એડ કરી દઈશું. હવે આપણે બંને આઈસ્ક્રીમ આપણે બહુ ઠંડુ સરસ મજાનું થઈ ગયું. હવે આપણે મૂકી દઈશું ફ્રીઝરમાં. તો ફ્રીઝરમાં મૂક્યા પછી 1 કલાક પછી આપણે પાછું ચમચોથી હલાવશું બંનેમાં અને પછી પાછું ઢાંકણ ઢાંકી અને 4 થી 5 કલાક સુધી આપણું આઈસ્ક્રીમ જોઈ શકો છો સરસ મજાનું બંને થઈ ગયા છે. તો ચાલો આઈસ્ક્રીમ આપણું ખાવા આવી જાઓ. મસ્ત થયું છે, સ્વાદ પણ બહુ સરસ આવ્યો છે. તમે પણ આવી રીતે બનાવજો.